હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલા તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો મારા વિડીયો જુઓ છો અને આટલા પસંદ કરો છો અને મને સપોર્ટ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો. તો આજે હું ફરી વખત ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે છે એ નર્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે લોકોએ નર્સિંગ કરેલું છે એની માટેનો વિડીયો છે. તો ખાસ આ વિડીયો જોજો તો તમને આખી ડિટેલમાં માહિતી મળી રહે. તો કેનેડાના તરફથી ઓન્ટારિયોને બહુ બધી નર્સની જરૂર છે. અપડેટેડ જે ઓન્ટારિયો તરફથી એક રિપોર્ટ આવ્યો છે જે કેનેડિયન પ્રેસ તરફથી અપડેટ આવી છે કે ઓન્ટારિયોને 33,000 નર્સિસની જરૂર છે, ઇન ડિમાન્ડ છે. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને 50,000 સપોર્ટ વર્કર એની 2032 સુધીમાં ટોટલ 33,000 નર્સ અને 50,000 સપોર્ટ વર્કરની જરૂર છે. તો બધાને ખબર છે કે હેલ્થ કેરની વાત આવે તો બધાને એવું થાય કે ભાઈ કેનેડામાં હેલ્થ કેરનું બહુ વધારે પડતું ઇસ્યુ હોય છે કે વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે. તો એને ધ્યાનમાં રાખીને ખાલી ઓન્ટારિયો પ્રોવિન્સ માટે થઈને જ ખાલી ઓન્ટારિયો પ્રોવિન્સે જ આ ડેટા આપ્યો છે કે એમને ઇન ફ્યુચર 2032 સુધીમાં 33,000 નર્સ અને 50,000 સપોર્ટ વર્કરની જરૂર છે. તો હેલ્થ કેર ડિપાર્ટમેન્ટ હવે ગ્રોથ ઇટ મીન્સ કે લોકોને લેશે કે જેથી જે કટોતી છે એને ઓછી કરી શકાય. તો કેનેડાએ અલગથી એની માટે PR કેટેગરી પણ લોન્ચ કરી છે કે જે હેલ્થ કેર ડિપાર્ટમેન્ટ જે હેલ્થ કેરમાં જે કામ કરતા હોય એની માટે અલગ PR પણ કેટેગરી પણ એ લોકોએ લોન્ચ કરી છે. તો એકલા ઓન્ટારિયો પ્રોવિન્સને 33,000 નર્સની જરૂર છે. આગળ એમણે ડિવાઈડ પણ કર્યું છે કે કઈ સાલમાં કેટલી નર્સો એ લોકો બોલાવશે. તો 2023માં લગભગ 10,000, પછી 2027 સુધીમાં 13,200 અને 2032 સુધીમાં ટોટલ 33,200 નર્સિસની અહીંયા ઓન્ટારિયો પ્રોવિન્સમાં જરૂર છે. અને હેલ્થ સિસ્ટમ જે છે હવે એ પ્રોપર કામ કરે છે. અને એમને સપોર્ટ વર્કર એટલે હોસ્પિટલમાં જે સપોર્ટ વર્કર પણ હોય છે તો એ પણ જોઈએ છે. તો એનું બાયફર્કેશન કહું કે 24,100 જે સપોર્ટ વર્કર છે એ 2022માં આવી ગયા છે. 30,900 જે છે 2023માં અને 37,700 જે છે કે 48,000 એ 2027 અને ટોટલ 2032 સુધીમાં 50,000 સપોર્ટ વર્કરની જરૂર છે હેલ્થ કેર ડિપાર્ટમેન્ટમાં. તો આ બધા જોઈએ છે કે જે કોઈ આમાં સ્ટડી કરતું હોય હેલ્થ કેર સપોર્ટ વર્કર અને નર્સિસમાં જે લોકો સ્ટડી કરતું હોય એને ઇન ફ્યુચર બહુ જ ફાયદો થશે. અને જે લોકો આની અંદર સ્ટડી કરવા માંગે છે, અહીંયા કેનેડામાં કોર્સ કરવા માંગે છે, તો ઇન ફ્યુચર એ લોકોને પણ બહુ જ ફાયદો થશે. હવે ઇન્ડિયાથી જે લોકોએ નર્સિંગ કરેલું હોય એની માટેની આપણે વાત કરીએ તો જે લોકોએ ઇન્ડિયાથી નર્સિંગ કરેલું હોય તો એમને એમની જે ડિગ્રી કરેલી હોય એ રેકગ્નાઇઝ કરાવવી પડશે. ત્યારે તમે કેનેડામાં એઝ એ નર્સ કામ કરી શકશો. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જો તમે કેનેડામાં નર્સનો કોર્સ કર્યો હશે તો તમે ડાયરેક્ટ તમને મળવાનું જ છે. પણ જો તમે ઇન્ડિયાથી જો તમે નર્સિંગનો કોર્સ કરેલો હશે તો તમારે તમારી ડિગ્રી રેકગ્નાઇઝ કરાવવી પડશે. હવે બીજી જે વાત છે એ મેં લાસ્ટ વિડીયોમાં 2-3 પહેલાના વિડીયોમાં કીધું હતું કે જે PGWP એટલે કે જે સ્ટુડન્ટની વર્ક પરમિટની જે વાતચીત ચાલી રહી છે કે 5 વર્ષની કરવામાં આવે, તો એની ઉપર કાલે ફરી વખત ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ટ્વીટ કર્યું હતું કાલે ફરી વખત. એટલે એનો મતલબ કે આ ચર્ચા વિચારણા અત્યારે હજી પ્રોસેસમાં જ છે. અને એમણે જે ચેન્જીસ કીધા છે ફોરેન સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ રિલેટેડ એમણે ટ્વીટ કર્યું છે કે એમાં ઇન ફ્યુચર ચેન્જીસ જોવા મળી શકે છે એવું એમણે ટ્વીટ કર્યું છે. તો એનો મતલબ કે આપણે એ વિચારી શકાય કે ભાઈ આગામી દિવસમાં
બધાને 5 વર્ષની વર્ક પરમિટ મળશે કે અમુક જ કેટેગરીને મળશે? તો લાસ્ટ વિડીયોમાં અને લાસ્ટ જ્યારે મીટિંગ હતી ત્યારે એમણે એ પણ કીધું હતું કે જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે માર્ક મિલર, એમને જે અલગ અલગ પ્રોવિન્સના જે મિનિસ્ટરો છે એમને લેટર આપ્યો હતો કે જે હેલ્થકેર ડિપાર્ટમેન્ટ છે, ટ્રેડ છે, ફૂડ છે, એ જે અહીંયા ઇન ડિમાન્ડ જે કેટેગરી છે એ લોકોને વર્ક પરમિટ વધારવામાં આવે. તો એક બહુ સારી બાબત છે. અને જે PGWP છે એક PR પાથવે છે કે તમે અહીંયા જો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ જો તમને મળે છે તો જ્યારે તમે PR માટે એપ્લિકેશન કરો છો તો એ વસ્તુ તમારે ખૂબ જ કામ આવશે, કારણ કે એનો એક્સપિરિયન્સ છે એ તમારે પીઆરમાં કામ આવશે, તમારા પીઆરના પોઈન્ટ વધશે, તો એ PR પાથવે ગણાય છે. તો ગવર્મેન્ટ એમ કહે છે કે હાલ જેની ડિમાન્ડ ઇન ડિમાન્ડ જે ઓક્યુપેશન છે એ લોકોને વર્ક પરમિટ વધારવામાં આવે. તો છેલ્લા અઠવાડિયાથી આની ઉપર ચર્ચા વિચારણા ચાલી જ રહી છે. અને જો કાલે સામેથી એમણે જો ટ્વિસ્ટ કરી છે તો એનો મતલબ કે 100% પોઝિટિવ રિઝલ્ટ જોવા મળી શકે છે. હજી એમને ડિક્લેર નથી કર્યું પણ આપણે એવો અંદાજો લગાવી શકીએ કે જોવા મળી શકે છે. તો જે લોકોએ માસ્ટર કરેલું છે, અહીંયા 1 વર્ષનું પણ માસ્ટર કેનેડામાં કર્યું છે, તો એમને માસ્ટર વાળાને 3 વર્ષની વર્ક પરમિટ મળે છે. તો એ એક સારી વસ્તુ છે અને સારી બાજુ ઈશારો થઈ રહ્યો છે કે ભાઈ ઇન ફ્યુચર બધાને 3 થી 5 વર્ષની વર્ક પરમિટ મળે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.